ભાવનગર એલસીબી પોલીસ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહુવાના વડલી ચોકડી પાસે એક કારમાં એક પુરુષ અને સ્ત્રી બેઠા હોય તેની પાસે સોનાના દાગીના છે જે ચોરી અથવા છળકપટથી મેળવેલા છે. આથી પોલીસને સ્થળ ઉપર તપાસતા પુરુષ અને સ્ત્રી અને સોનાના દાગીના મળી આવતા પૂછતાછમાં આધાર પુરાવા આપવામાં અસમર્થ રહેતા ધોરણસર કાર્યવાહી કરી હતી. પકડાયેલા પુરુષ અને સ્ત્રી દંપતી હોય ત્યારે બંનેને પૂછતાછ કરતા 22 જૂનના રોજ બપોરના 11 થી 12 કલાક વચ્ચે મહુવાની શાક માર્કેટ બજારમાં ખરીદી કરતા 2 મહિલાઓના તેડેલા 2 બાળકોના ગળામાંથી પેન્ડલ નજર ચૂકવી ચોરી લીધા હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે વિક્રમ નાનુભાઈ વાઘેલા અને સંગીતાબેન વિક્રમભાઈ વાઘેલાને ઝડપી કુલ 1,36,500ના મુદ્દામાલ સાથે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતા.